चमकी चांदनी रात, क्यांक दूर राजमहेल गात, दादा दादीनी वार्ता। નમસ્કાર બાળ મિત્રો, નિર્મોહી પ્રોડક્શન હાઉસ રજૂ કરે છે દાદા દાદીની વાર્તા. મારી વાર્તાનું શીર્ષક છે સમજદાર ખેડૂત, જેના રચયિતા હું એટલે કે મહેન્દ્રકુમાર આર ચૌધરી મદદની શિક્ષક આપની સમક્ષ આ વાર્તા રજૂ કરી રહ્યો છું. એક ખેડૂત હતો. એને એકવાર હોડીમાં બેસીને નદી પાર જવાનું થયું. એ સમયે એની પાસે ઘાસના થોડા પૂડા, એક સિંહ અને એક બકરી હતી. નદી કિનારે એક જ હોડી હતી અને તે હોડીમાં માત્ર 2 જણા જ બેસી શકે તેમ હતા, નહીતર હોડી ડૂબી જાય તેમ હતું. ખેડૂત વિચારવા લાગ્યો, મારે શું કરવું જોઈએ? જો હું પહેલાં સિંહને મારી સાથે લઈ જઈશ તો બકરી ખાસ ખઈ જશે. જો ઘાસ લઈ જાઉં તો મારા ગયા પછી તરત જ સિંહ બકરીને ખાઈ જશે. માટે પહેલાં બકરીને મારી સાથે હોડીમાં બેસાડીને પેલે પાર મૂકી આવો, પછી પાછો આવીને સિંહને લઈ જઈશ, પછી ઘાસ લઈ જઈશ. ખેડૂત વિચારતો હતો, પરંતુ ત્રીજી વાર ઘાસ લેવા આવીશ ત્યારે સિંહ બકરીને ખાઈ જ જશે, અને ઘાસ લેવા આવીશ તો બકરી ઘાસ ખાઈ જ જશે. શું કરું? આમ વિચારીને એ વારંવાર મૂંઝાવા લાગ્યો. પરંતુ ખેડૂત ચતુર હતો. એણે એક યુક્તિ શોધી કાઢી. એ ખેડૂત સૌથી પહેલા બકરીને હોડીમાં બેસાડીને સામે પાર મૂકી આવ્યો. બીજા ફેરામાં સિંહને સામે કાંઠે લઈ ગયો, ત્યારે બકરીને પોતાની સાથે પાછો લઈ આવ્યો. બીજી વારમાં તેણે બકરીને પહેલે કિનારે ઉતારીને ઘાસ ભરી દીધું. પછી ઘાસ સામે પાર મૂકી આવ્યો. ઘાસને સિંહ પાસે મૂકીને પાછો આવ્યો અને ત્રીજી વારના ફેરામાં બકરીને પોતાની સાથે લઈ ગયો. આમ પોતાની ચતુરાઈ વડે નુકસાન પહોંચાડ્યા વગર જ પોતાની વસ્તુઓ સહી સલામત રીતે નદીને સામે પાર લઈ ગયો અને પોતાના ઘેર ગયો. નમસ્કાર.